છે ને આપણે ઘણા દિવસથી બહુ બધી ફર્યા તો છે અને અમે થાકી ગયા હતા તો છે ને બેસી ગયા તો થોડોક આરામ પણ કરી લીધો છે અમે તો છે ને આજે સવાર છે એટલે છે ને અમે હોટલમાં જમવા આવ્યા છીએ તો ચલો આપણે હોટલમાં નાસ્તો કરીને પછી આપણે આખું ઉદયપુર ફરવાના છીએ તો ચલો પહેલા નાસ્તો કરી લેવી નાસ્તામાં શું મંગાવ્યું છે? પરાઠા ચા એવું બધું મંગાવ્યું એવું છે. આપણે નાસ્તો આવી ગયો છે તો હવે આપણે ખાવાનું શરૂ કરીએ શિવમભાઈ ક્યાં આવી ગયા છો તમે? બોટિંગ બોટિંગ કરવા માટે? એસું અરે ભાઈ તું ક્યાં આવી ગયો છે? બોટિંગ કરવા ક્યાં આવી ગયો? બોટિંગ કરવા ને બોટિંગ કરવા માટે રાઈટ છે. હવે અમે આ ટિકિટ પણ લઈ લીધી છે તો ચલો હવે આપણે જઈએ બોટિંગ કરવા ઓકે. ચાલો ઓકે તો ચલો અમે ફરવા જાય હા. અમે પાણીમાં ફરવા જાય છીએ હોળીમાં હવે અમે બોટિંગ કરવા માટે ઉદયપુર આવ્યા છીએ હવે ઉદયપુર આપણે બોટિંગ ઓકે ઓલરાઈટ. મારી પાસે મને કાકા છે જો હવે બોટિંગ ચાલુ કરે છે ભાઈ જો અને અંતે અરે એ ભાઈ સ્ટાર્ટ જ કરે જો મજા આવે છે મજા આવે છે ને? મજા
શું દાદા બોટિંગમાં કેવું લાગ્યું? મસ્ત આમ સામે જોઈને કેવું? મસ્ત લાગ્યું. બહુ મજા આવી. મજા આવી બહુ મજા આવી. હે ને ઓકે શિવમ હવે ક્યાં જવાનું ઘોડસવારીમાં ઓકે મમ્મી બે ये तो बहुत ही बैठती तब बस बेटा कंफर्टेबल हो ઓકે ફાવે છે જાઓ શિવમ आपका हाथ हटाना ठीक है मैम बस नहीं ऐसे नहीं શિવમ ઉપર બેસી જા યસ 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 आपका एक लेग एंटर करना पड़ेगा वहाँ पर અરે વાહ શિવમભાઈ કે મજા આવી चलो बेटा ચાલો मैम दोनों साइड बराबर बैलेंस ओके અલ્લાહ શી મજા આવી नहीं नहीं दौड़ाएंगे नहीं हम लोग શિવમ હવે આપણે હવે આપણે સ્વિમિંગ પુલમાં આવી ગયા છીએ. માછલી મસ્તી જોઈશું આપણે. અહીંયા છે માછલીઓ કે શિવમ આ ઇક્વેરિયમ ગેલેરી છે ને શિવમ કે તો હે ને તો હાલો તો ચલો હવે હું તમને લઈ જાઉં છું. અમે સ્વિમિંગ પુલમાં જવાના છે. તો ચલો માછલી કરવા. તો હવે આપણે માછલી કરવા જઈશું. તો ચલો હા પણ પેલા ટિકિટ ચલો આપણે પહેલા ટિકિટ લેવી પડે તો પછી ટિકિટ વારી આ રહી હા મારી કરી આ છે ટિકિટ ની વારી. તો ચલો હવે આપણે ટિકિટ લઈએ. તો ચલો હવે આપણે માછલી ઘર જવા જઈએ છીએ. તો ચલો લેટ્સ ગો માછલી ઘર. તો ચલો આપણે ટિકિટ પણ લઈ લીધી છે. આ મારો ભાઈબંધ વેદુ વેદુ છે અમારો ભાઈબંધ. તો ચલો હવે આપણે આવી ગયા છીએ માછલી ઘરની અંદર. તો ચલો આપણે જઈએ માછલી જોવા. તો ચલો હવે આપણે માછલી ઘર જોઈશું. બાય બાય.
અહીંયા પણ એક મસ્ત માછલી છે અને અહીંયા પણ નાની નાની માછલી ઘર છે. કેમ તને માછલી ઘર જોવાની મજા આવી? અહીંયા પણ માછલી છે, કેટલી બધી માછલીઓ છે. અહીંયા પણ માછલીઓ છે. ક્યાં છે વ્હાઈટ ભાઈ? નહીં. અરે હા શિવા, અને આ પણ ચોરસ માછલીઓ છે પતંગ જેવી. શેમાં તો ભાગી ગઈ. શેમાં તો બોલે છે માછલી, જો તો. સેમ આ માછલી બોલે છે, જો કેવું બોલે નહીં, તું ચાચી છે કે કાંઈ એવું નથી ને, જ્યાં સુધી ન જાવ ત્યાં સુધી. और ये डेंजर मछली, ओ डेंजर मछली. કે મજા આવી? નાની મોટી બહુ બધી માછલીઓ છે અહીંયા. વ્હાઈટ અને બ્લેક એન્ડ અને વ્હાઈટ છે, બહુ બધી માછલીઓ છે. और अरे माशला कैमरा खोल के दो. શું છે? અંડરગ્રાઉન્ડ છે. આમાં છે ને અંડરગ્રાઉન્ડ વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ લઈ શકાય ને સર? શું વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ લઈ શકાય? આમ જો કામ આંખ ઉપર પહેરીને પછી જોવાનું માછલી કરવાનું આપણી પાસે છે નહીં? કેમ? આરામમાં જાતું છે. અહીંયા જો બીજું આવ્યું, જો ફોટો ક્યાં પડે છે? અહીંયા પડે અંદર પડતો. નાલે આમાં ભગના અંદર રાખવાનું. થેન્ક યુ. આરામ છે, આરામ છે, કાંઈ વાંધો નથી. શિવમભાઈ ₹120 અંદર અહીંયા 13 ફોટો છે એ પાડી દેશે. 3D ફોટો નું સેશન છે. અહીંયા અલગ અલગ પ્રકારના ફોટા છે એ પડે. જેમ કે અહીંયા આ જોઈ શકાય આ પ્રકારના 13 ફોટો છે એ ₹120 ની અંદર છે એ આપણને પાડી દે છે. જેમ કે અહીં ફોટો છે આ પ્રકારે આખું છે. ₹120 એક વ્યક્તિના 13 ફોટો પાડવામાં આવે. ઓકે શિવમભાઈ મજા છે? કેમ પાડવાનો શિવમ? અરે હા શિવમ એ રીતે પાડ્યો.
અહીંયાનો મસાજનો તમને કઈ રીતનું લાગે છે? હું હજી શરૂઆત કરું છું. હા હા હવે શું છે એ તો મને ખ્યાલ નથી કેમ થશે. આપણે પછી અહીંયા મેડમ પણ મેડમ બહુ મજા આવે છે બહુ મજા આવે છે અતિશય રિલેક્સ થઈ ગયો સાહેબ તમને કઈ અનુભવમાં હાલ પૂરતું મને તો હજી અસર અલગ જ થાય છે હા હા ભીગી નાખ્યું. તમને અંદર શું આમાં મસાજ એ પ્રકારનું આમ સાજ શું એટલે એ આ તમારું શરીર ડોલાવી રહ્યું છે એટલે બહુ મજા આવે છે પેટ રિલેક્સ થતું લાગે પેટ આનાથી ચરબી રિલેક્સ પેટ રિલેક્સ થતું લાગે છે જો હે સાહેબ ચંદ્રિકા પગ સાહેબ આ કેમ હલી એ તો હવે છે તો હું હલશે જ છે ને ક્યાં જાય. સાહેબ આ ઓછું કરો હું તો ખાલી એક જ દઈ મને કાંઈ ન દેતા આનું કરજો સાચું અંજો આવી રીતે થયું બા હા શિવમ તારે આની અંદર બેસવું છે ને? બાપુને બેસો આ બાપ ઓકે ચલો હાલો. તો પાછળ ઊંચા ચડાવવા પડશે એનો રહો હું તમને ચાર્જ આપી દઉં. જો આપ હા 150 આપજો. અને તમારું ઓલામાં આપી દો તારે ઊંચું કર હા એ ઊંચો કરવાનો તમ તારે. શિવમ આ કોઈ ના જતા એટલે તો કહું છું કોઈ ના જતા હા શિવમ શિવમભાઈ આપણે ક્યાં જોયું માછલીમાં આપણે એમને પૈસા શિવમ ચપ્પલ કાઢી નાખો. તો માછલીમાં પગ મૂકવાના છે હા માછલીમાં એ ઉભરે 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 પેલે ઉભરે જો હાલ છે. શિવમભાઈ એ મસાજનો લાભ લઈ રહ્યો છે. શિવમભાઈ તમને મજા આવે છે? હા મમ્મી હવે કરી દો ભાઈ આને કઈ રીતનું છે? રાખી દેવાનું છે? હા ડીપ કરો શિવમ અંદર હવે પગ રાખવાનો છે. તો બહારનો કાઢતો હો એસી રખો એ બધા માછલા ચોટે ને તો ભલે ચોટે શિવમ ભાલે ચોટતો હા શિવમ. કાઈ કરશે નહીં એ ભલે ચોટતા હો યાદ છે હવે રાખો અંદર રાખો પગ શિવમ કેવું લાગે છે? શિવમ એ ખાય છે કે શું કરે છે? હા શિવમ શું કરે? ખાલી પગ ઉપર થી અંદર રાખ પગ શિવમ અંદર પગ રાખ થોડો. અંદર રાખો ભાઈ એક વાર. બસ બહુ નહીં બસ પડી જ ગયો અંદર રાખવાનો હો તો રાખવા ત્યાં સુધી કાઈ થતું નથી ને બીજું ભૂખ લાગી છે ભૂખ લાગી છે ને તમે ખાવા બેઠા છીએ શું મંગાવ્યું હતું ને મજા મંગાવી છે ને પાવભાજી મંગાવી છે એ હવે આપણે પાવભાજી ખાઈશું અને ભાઈ તમે શું કરો છો મોબાઈલ જોવો છો મને ભૂખ લાગી છે. ભૂખ લાગી છે તમને કદી લાગી એક્વેરિયમ ગેલેરી ની અંદર જ આ બધું જમણવારનું છે અહીંયા નહીં છે જો બધું અહીંયા જ છે હે? તો પાણી પી લે. તો હવે આપણે ઉદયપુર ફરી લીધું છે તો હવે આપણે આબુ જવાનું તો છે ને આયા આબુ છે તો આયા આબુ જવાનો હાલ તો ભાઈ આબુ જવાનો રસ્તો છે તો ચલો આપણે જઈએ જો ઉપર ચડ્યા એ ચડ્યા છે તો હવે અમે આબુ પહોંચી ગયા છીએ તો હવે અમે
એક હોટલની અંદર રૂમ ભાડે રાખ્યો છે. હોટલનું નામ છે પોલો. તો ચલો હું તમને હોટલ અને રૂમ દેખાડું છું. નહીં, આ ગાડી હવે આવ્યા હતા. તો ચલો હવે હું તમને હોટલ અને રૂમ દેખાડીશ. આ છે હોટલનો બેસવા માટે સોફા ને અહીંયા બાથરૂમ જેવું છે અને અહીંયા સીડી છે. આથી ઉપરના માળે નીચે ક્યાંક રહેવા જવું પડે ત્યાં સુધી અહીંયા સીડી મૂકી છે. અહીંયા સીડી મૂકી છે. તો ચલો હવે આપણે હવે આપણે ઉપર આવી ગયા છીએ. તો અહીંયા આપણે એક રૂમ ભાડે રાખ્યો છે. તો અહીંયા આપણે એક રૂમ ભાડે રાખ્યો છે અને તે રૂમ છે ના આયા બીજી પણ સીડી ચડવાની છે. તો ત્યાં પણ એક રૂમ હશે. લોગર છે. ચલો તો ચલો હવે આપણે ઉપર જાવી છીએ. ચલો હવે આપણે ઉપર આવી ગયા છીએ. તો ચલો હવે હું તમને હોટલનો રૂમ દેખાડીશ. તો ચલો અહીંથી આપણે જોઈ શકીએ છે અને આ આપણો રૂમ છે. આ છે આપણો રૂમ. આ છે આપણો રૂમ અને અહીંયા બધા સમજી શકીએ છીએ. જાઓ સિનેમેટિક પણ જોઈ શકીએ છીએ. આયા